બાબા સાહેબનું જીવન એ સંઘર્ષ અને સફળતાનું માર્ગદર્શક છે. બાબા સાહેબે માત્ર પોતાના માટે નહીં પણ સમગ્ર સમાજ માટે એક સમાનતા, ન્યાય અને આધુનિકતાના આધારે ભારતનું બંધારણ ઘડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી. પોતાનો અધિકાર મેળવવા માટે સચોટ અભ્યાસ, વિચારશીલતા અને સામાજિક જાગૃતિ કેટલી જરૂરી છે એ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના જીવનમાંથી આપણને શીખવા મળે છે. તેમને દ્રઢ વિશ્વાસ હતો કે શિક્ષણ એ મુક્તિનો રસ્તો છે. તેથી તેમણે પોતાના જીવન યાત્રા પાઠશાળાથી શરૂ કરી અને અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટી અને લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ સુધી વિદ્યા મેળવી હતી. તેઓ હંમેશા માનતા કે સામાજિક ન્યાય વગર માનવતાની કલ્પના અધૂરી છે. જાતિવાદ ગઠબંધન તોડવા માટે શિક્ષણ, સંઘર્ષ અને સંગઠન ત્રણેયની જરૂર છે. તેમણે કહ્યું હતું કે જીવન માટે આપણી પાસે વિચારવાની, વર્તનની અને વિશ્વાસ રાખવાની સ્વતંત્રતા હોવી જોઈએ. તેમના વિચારોને જીવનમાં ઉતારીને સામાજિક સમાનતા સાથે વડાપ્રધાનશ્રીના સંકલ્પ વિકસિત ભારત 2047 માટે સતત પ્રયત્નશીલ રહેવા સૌ પ્રતિબદ્ધ થઈએ. સમાનતાના સૈનિક ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને વિનમ્ર ભાવે શ્રદ્ધાંજલિ પાઠવીને વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.